હેલો મિત્રો મિત્રો વાગી ગયા છે આજે 12 અને આજે બ્લોગ થોડો મોડું થયું છે કેમ કે કાલ રાત્રે મોડે સુધી મેચ જોતો હતો એ પછી એડિટિંગ કરતો હતો એટલે વાગી ગયા હતા 1:30 એટલે આજ તો જાગવામાં મોડું થઈ ગયું હતું એ સિવાય થોડું બજારમાં કામ હતું એટલે ગામમાં ખરીદી કરવા ગયો હતો તો બ્લોગમાં બનાવી ગયો મિત્રો તડકો જામી ગયો છે ગરમી ખૂબ છે મિત્રો આ અમારી જે મની પ્લાન્ટ છે ધનવેલ એના પાન સુકાય છે કારણ કે ગરમી ખૂબ છે જુઓ મિત્રો ગરમી એટલી બધી છે કે એના પાન સુકાય છે મિત્રો તમને હું એક વસ્તુ બતાવીશ જુઓ મિત્રો કાળી ચકલી છે એને સરસ મજાનો ધનવેલ ઉપર માળો બનાવ્યો છે શાંતિથી બેઠી જ મિત્રો આના માટે હું એક સામે પણ માળો છે એ સિવાય મેં અહીંયા એના પાણી પીવા માટે કુંડા પણ ભર્યા છે આ ચકલીઓ છે ને બપોરે આની અંદર પાણી પીવે અને એનું સ્વિમિંગ પુલ છે આની અંદર સબસબિયા કરે અને મજા કરે ગરમી ખૂબ છે મિત્રો જુઓ બહાર કેટલો તડકો છે મિત્રો બ્લોગમાં બન્યા રહેજો કારણ કે હવે અમારે જમવાનો ટાઈમ થયો છે આ જમવામાં શું બનાવ્યું છે એ પણ હું બતાવીશ મિત્રો વાગી ગયા છે 12:15 અને હવે અમારે જમવાનું થઈ ગયું છે આજ ગામમાં ગયો તો તે થોડીક ખરીદી કરી આવ્યો છું જમવામાં છે આજ મિત્રો કેરીનો રસ પણ આજ ગામમાંથી કેરી લાવે છે એટલે રસ બરોબર છે નહીં પછી ઊંધિયું બનાવ્યું છે આજ મિક્સ સબ્જી ચણિયાનું અને ગુંદાનું અથાણું છે છાશ રોટલી અને ડુંગળી કાપી છે આ છે અમારું જમવાનું આજનું બપોરનું તો જમી લેવી મિત્રો પછી મળવી બ્લોગમાં બન્યા રહેજો હેલો મિત્રો વાગી ગયા છે 5 અને હું જાગી ગયો છું સૂઈ ગયો તો બપોર જમીને જાગી ગયો છું મિત્રો ગરમી બહુ છે હવે બધા એવી વાતો કરે છે કેનેડામાં અને ઓસ્ટ્રેલિયામાં ગરમી ઓછી છે તો ચા પાણી કરી લેવી પછી જવું છે બસ સ્ટેન્ડ જો ટિકિટ મળે તો આજના જ કેનેડા કાં ઓસ્ટ્રેલિયા નીકળી જવું છે તમને આ તો ગરમી બહુ છે તો તમારે આવવું હોય તો મેસેજ કરજો એક છે ભલે દો છે ભલે 3 બસ 3 જ તે હો ભાઈ કેમ કે પછી વજન વધી જાય બસમાં એનાથી વધારે નહીં તો બહુ થઈ ગયા સીન સપાટા હવે ચા આવી ગઈ છે તો પી લેવી ચા ચાલો મિત્રો ચા પીવા પછી વિચારવી કેનેડાનું ઓસ્ટ્રેલિયાનું બરાબર હાલો મિત્રો ચા પાણી કરી લીધા છે અને હવે જઈ રોડે બેસવા મિત્રો સાથે તો ચલો નીકળ્યું રામ પ્યારી લેકે
કાંઈ જવાનું નહીં તો નહીં જાને કાંઈ. લે લે મિત્રો આવી ગયા છીએ ઘરે અને હવે જઈશ ઘડી ધાબા ઉપર. મજા આવે એવો સરસ મજાનો પવન છે તો જઈશ ધાબા ઉપર. સરસ મજાનો હેલો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને મિત્રો હું સમાચાર સાંભળતો હતો તો એક દુઃખદ ઘટના અત્યારે સમાચારમાં જાણવા મળી છે. મિત્રો રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર આગ લાગતા અત્યારે 11 મૃતદેહો મળી આવ્યા એવા સમાચાર છે. મિત્રો બહુ દુઃખદ ઘટના છે આપણા માટે. અને ગેમ ઝોનની અંદર નાના બાળકો જે ગેમ રમતા હોય એટલે મોટાભાગે જે મરણ પામ્યા છે એ નાના બાળકો જ છે. તો આપણા માટે બહુ દુઃખદ બાબત કહેવાય. મિત્રો તો જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમી લઈએ. શું છે જમવામાં આજે? શાક, ભાખરી, દૂધ, અથાણું છે. તો ચલો મિત્રો જમી લઈએ, મળીએ, બ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો વાગી ગયા છે 9 અને આ મારા રોહિતનું છે. અને રાત્રે જમ્યા પછી અમે વોકિંગ કરવા જઈએ છીએ, હું ને મારી વાઈફ. તો હવે જઈ રહ્યા છીએ વોકિંગ કરવા. મિત્રો અમે ચાલવા નીકળી ગયા છીએ અને આ છે અમારો ચાલવાનો ડેઈલીનો રૂટ. તો વચ્ચે એક મંદિર આવશે, એ મંદિરે દર્શન કરતા જઈએ. લેते हैं दावत जीरा. Oh, કેમ આવી દુકાન બંધ કરી?